પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં રખડતા શ્વાન પહોંચી જતા દર્દીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો છે। શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને ચોંકાવનારી બાબત તો એ છે કે કડક સુરક્ષા વ્યવસ્થા છતાં સરકારી હોસ્પિટલ જેવી સંવેદનશીલ સ્થળે પણ શ્વાનો સરળતાથી પ્રવેશી જાય છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હવે સારવાર સાથે શ્વાનના બચકાથી બચવાની પણ ચિંતા સતાવી રહી છે। આ સ્થિતિને લઈને મનપાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે રખડતા શ્વાનોને પકડવામાં મનપા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતું હોય તેવું જણાઈ રહ્યું છે। ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે રખડતા શ્વાન હોસ્પિટલમાં પહોંચી જાય છે ત્યારે મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને રખડતા શ્વાનોને પકડવામાં મનપા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતું હોય તે પણ જણાઈ રહ્યું છે। અને જો કદાચ આ શ્વાનોથી દર્દીઓને કોઈ હાનિ પહોંચશે તો પછી જવાબદાર કોણ, એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। વધુ માહિતી માટે પોરબંદરથી અમારા સંવાદદાતા ચેતન ઠાકર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી ચેતન, જે શ્વાનો એક હોસ્પિટલમાં પહોંચી જાય છે, સરકારી હોસ્પિટલમાં, અને ત્યાં આતંક જોવા મળી રહ્યો છે શ્વાનોનો, તો તેને લઈ શું વધુ વિગતો છે? જોવામાં આવે તો અત્યારે જે શ્વાન છે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં રખડતું છે અને શ્વાનની કન્ડિશન કઈ રીતની હોય છે તે કોઈને જાણ નથી હોતી। જો કદાચ કોઈને કરડી લે એટલે કોઈ પણ પ્રકારના રોગ લાગુ પડી જાય તો મુશ્કેલીના પાર નથી। એક બાજુ દર્દીઓ સરકારી હોસ્પિટલમાં પોતાની સારવાર અને સેફટી માટે જતા હોય છે, ત્યારે આવા શ્વાનને લઈને અનેક પ્રશ્નો ઉભા થાય છે। મનપા અને હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ છે તે શ્વાનને અંદર ઘૂસવામાં રોકી નથી શકતા અને રખડતા શ્વાન છે તે અત્યારે ભાવસિંહજી હોસ્પિટલની અંદર એવી રીતે જોવા મળે છે કે જે વોર્ડમાં દર્દીઓ સૂતા હોય છે તે વોર્ડની અંદર પહોંચીને આટાફેરા મારતા હોય છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। જી ચેતન, જે હોસ્પિટલમાં સુરક્ષાને લઈને સુરક્ષા છતાં પણ આવી રીતે રખડતા શ્વાનો ઘૂસી જાય છે ત્યારે મનપા સામે પણ સવાલ ઉઠે છે, તેમની પણ બેદરકારી સામે આવે છે। પ્રથમ બેદરકારી મનપાની જ કહી શકાય કે રખડતા શ્વાન છે તેને પકડવામાં નથી આવતા, તેને લઈને શહેરની અંદર જે મુશ્કેલી વધતી હોય છે। બીજો પ્રશ્ન જે છે તે સરકારી હોસ્પિટલની અંદર સિક્યુરિટી એજન્સીઓ જે છે તે કામ કરતી હોય છે, જેને ભંડોળમાંથી જે પૈસા ચૂકવવામાં આવતા હોય છે। આમ છતાં બેદરકારીના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ભાવસિંહજી હોસ્પિટલની અંદર જે સિક્યુરિટીઓની બેદરકારી છે તેને લઈને રખડતા શ્વાન છે તે અત્યારે ગમે તે જગ્યા ઉપર રખડતા જોવા મળે છે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર।